આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઋષિકેશ પટેલ દ્વારા વધુ એકવાર નિવેદન આપવામાં આવ્યું। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે, ત્યારે સમાચાર ગાંધીનગરથી। જો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું। ગુજરાત સ્વસ્થ રહે તેવી શુભેચ્છાઓ સાથે તેમણે નિવેદન આપ્યું। મુખ્યમંત્રીએ સ્વસ્થ સુરક્ષા યોજના અમલમાં મૂકી છે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યું। કર્મચારીઓ અને તેના પરિવાર માટે યોજના અમલમાં મૂકવામાં આવી તેવું ઋષિકેશ પટેલે કહ્યું। પીએમ જયમાં 10 લાખ સુધીની સારવારનો લાભ કર્મીઓને મળશે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। પીએમ જય કાર્ડથી કેશ લેવા માટે પણ ફાયદો થશે। સરકારી કર્મચારીઓના હિતમાં નિઃશુલ્ક સેવા શરૂ કરી તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું। રિસ્પોન્સની અંદર 2 જ રિંગમાં રિસ્પોન્સ આપીએ છીએ, જેથી કરી અને ખૂબ ઝડપથી આ એમને સારવાર મળી શકે। પ્રતિ માસ 38 લાખ કિલોમીટર આપણે સંચાલન કરીએ છીએ। 1,77,00,000ને કટોકટી સમયમાં સેવા આપણે પહોંચાડી ચૂક્યા છીએ। 56 કરોડ કિલોમીટરનું સંચાલન અત્યાર સુધી આપણે કર્યું છે। 17 લાખ માનવીની જિંદગી બચાવી છે અને 58.70 લાખ પ્રસૂતિ માતાઓને આપણે આ સેવાઓ પહોંચાડી છે। 1,52,809 ઘટના સ્થળે આપણે ત્યાં પ્રસૂતિ પણ કરાવી છે। 108 સિટીઝન મોબાઈલ એપ શરૂ કરી છે, જેને 3.66% લોકોએ 3.66 લાખ લોકોએ એને એ એપ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી છે। પોરબંદર અને ઓખા ખાતે આપણે બોટ એમ્બ્યુલન્સ અને એર એમ્બ્યુલન્સની પણ સુવિધા કરી છે અને એર એમ્બ્યુલન્સ દ્વારા લગભગ 72 જેટલા ઓર્ગન અને માનવ જિંદગી ઓર્ગન પહોંચાડવાનું કામ અને માનવ જિંદગી બચાવવાનું કામ પણ આપણે કરી